તમે એક વિમાનમાં બેઠા છો, બહાર અંધારી રાત છે, બધું એકદમ સામાન્ય છે. પાયલટનો અવાજ આવે છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમે તમારા ગંતવ્ય પર પહોંચી જઈશ. બધા મુસાફરો આરામથી બેઠા છે. કોઈ ફિલ્મ જોઈ રહ્યો છે, કોઈ ઊંઘી રહ્યો છે, કોઈ પોતાના પરિવારને છેલ્લો મેસેજ મોકલી રહ્યો છે. માત્ર થોડા જ મિનિટોમાં આખું વિમાન પૃથ્વી પરથી ગાયબ થઈ જાય છે. કોઈ SOS નહીં, કોઈ એમરજન્સી કોલ નહીં, કોઈ વિસ્ફોટનો પુરાવો નહીં. અને આજ સુધી 239 લોકો સાથેનું એ વિમાન ક્યાં ગયું તેનો ચોક્કસ જવાબ દુનિયા પાસે નથી. આ છે મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ MH370, માનવ ઇતિહાસનું સૌથી મોટું એવિએશન મિસ્ટ્રી. જો તમને આવી સત્ય ઘટના આધારિત રહસ્યમય કહાની ગમે છે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં હું એવી ઘટના લઈને આવીશ જે સાંભળીને તમે વિશ્વાસ પણ નહીં કરો. તો ચાલો શરૂ કરીએ. તારીખ હતી 8 માર્ચ 2014. સ્થળ મલેશિયા રાજધાની ક્વાલાલંપુર. રાત્રિના લગભગ 12 વાગ્યા પછી એરપોર્ટ પર સામાન્ય દિવસ જેવું વાતાવરણ હતું. હજારો લોકો પોતાના પ્રવાસ માટે તૈયાર હતા. તેમાંથી એક ફ્લાઇટ હતી, મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ MH370. આ કોઈ નાનું વિમાન નહોતું. આ હતું એક આધુનિક બોઈંગ 777-200ER. તે સમયના સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય મુસાફરી વિમાનોમાંનું એક હતું. આ ફ્લાઇટે ક્વાલાલંપુરથી ઉડાન ભરીને ચીનના બેઇજિંગ પહોંચવાનું હતું. આ મુસાફરી લગભગ 6 કલાકની હતી. વિમાનમાં કુલ 239 લોકો હતા. તેમાં 227 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સામેલ હતા. મુસાફરોમાં બાળકો, વૃદ્ધો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારો સાથે મુસાફરી કરતા લોકો હતા. કોઈ નોકરી માટે જઈ રહ્યો હતો, કોઈ પોતાના પરિવારને મળવા, કોઈ રજાઓ માણવા. કોઈને તો એ પણ ખબર નહોતી કે આ મુસાફરી તેમની જિંદગીની છેલ્લી મુસાફરી બનશે. વિમાનના કેપ્ટન હતા જહારી અહમદ શાહ, અને તેઓ ખૂબ જ અનુભવી પાયલટ હતા. તેમને લગભગ 18,000 કલાકથી વધુ ઉડાન ભરવાનો અનુભવ હતો. તેમની સાથે ફર્સ્ટ ઓફિસર તરીકે ફારિક અબ્દુલ હામિદ હતા. યુવાન હતા, પરંતુ સારી તાલીમ મેળવી હતી. દરેક ચેક પૂર્ણ થયા. હવામાન પણ સંપૂર્ણપણે સામાન્ય હતું. કોઈ વાવાઝોડું નહોતું, કોઈ ભારે વરસાદ નહીં, કોઈ ટેકનિકલ ચેતવણી નહીં. બધું સામાન્ય હતું. રાત્રે લગભગ 12:41 MH370 ક્વાલાલંપુર એરપોર્ટ ઉડાન ભરી. શરૂઆતના લગભગ 40 મિનિટ સુધી બધું એકદમ સામાન્ય રહ્યું. એર ટ્રાફિક કંટ્રોલ સાથે સતત સંપર્ક હતો. વિમાન પોતાની નિર્ધારિત ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું હતું. કોઈને પણ જરાય શંકા નહોતી કે થોડા જ મિનિટોમાં દુનિયાની સૌથી મોટા રહસ્યની શરૂઆત થવાની હતી. રાત્રે લગભગ 1:19 એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને જણાવ્યું કે હવે તે વિયેતનામના એર ટ્રાફિક ઝોનમાં પ્રવેશી રહ્યું છે. અને ત્યાર પછી કેપ્ટનનો છેલ્લો સંદેશ આવ્યો: ગુડ નાઇટ મલેશિયન 370. આ માત્ર 5 શબ્દ હતા, પરંતુ આ 5 શબ્દો જ દુનિયાની છેલ્લી વાર સાંભળ્યા. તે પછી વિમાનમાંથી એક પણ અવાજ આવ્યો નહીં. થોડી જ મિનિટોમાં વિમાનનો ટ્રાન્સપોન્ડર બંધ થઈ ગયો. ટ્રાન્સપોન્ડર એ એવી સિસ્ટમ છે જેના કારણે રડાર પર વિમાનની ઓળખ અને સ્થિતિ દેખાય છે. આ સિસ્ટમ અચાનક બંધ થઈ જાય છે. ખૂબ જ અસામાન્ય ઘટના માનવામાં આવે છે. શરૂઆતમાં અધિકારીઓ વિચાર્યું કે કદાચ ટેકનિકલ સમસ્યા હશે, પરંતુ આગળ જે બન્યું તે કોઈએ કલ્પના પણ નહોતી કરી. ટ્રાન્સપોન્ડર બંધ થયા પછી સામાન્ય રીતે એર ટ્રાફિક કંટ્રોલ તરત જ બીજા માધ્યમથી સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. MH370 સાથે પણ એવું જ કંઈક થયું. ક્વાલાલંપુર કંટ્રોલે એક વખત વિમાનને બોલાવ્યું, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. થોડી જ વારમાં વિયેતનામના એર ટ્રાફિક કંટ્રોલ પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં પણ પૂર્ણ શાંતિ. એ સમયે સૌને લાગ્યું કે કદાચ રેડિયો સિસ્ટમમાં ખામી આવી હશે, પરંતુ થોડા કલાકો પછી મળેલી માહિતી બધાને ચોંકાવી દે તેવી હતી. મલેશિયાના મિલિટરી રડારમાં એક અજાણી હલચલ જોવા મળી. જ્યાં સુધી નાગરિક રડારનો પ્રશ્ન હતો, ત્યાં સુધી MH370 ગાયબ થઈ ગયું હતું. પરંતુ સૈન્ય રડારે બતાવ્યું કે ટ્રાન્સપોન્ડર બંધ થયા પછી પણ વિમાન હવામાં હતું. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે, વિમાન પોતાના નિર્ધારિત માર્ગે આગળ વધવાને બદલે અચાનક ડાબી તરફ વળી ગયું. તે પાછું મલેશિયાની દિશામાં ફર્યું. પછી તે મલક્કા જળસંધિ તરફ આગળ વધ્યું. આ કોઈ નાનો વળાંક નહોતો, આ સંપૂર્ણ દિશા બદલવાનો નિર્ણય હતો. સવાલ એ ઊભો થયો, જો પાયલટ દિશા બદલી હતી તો શા માટે? જો ટેકનિકલ સમસ્યા હતી તો મીડે કેમ નહોતો કર્યો? જો હાઈજેક થયું હતું તો કોઈ માંગણી કેમ આવી? અને જો વિમાન તૂટી પડ્યું તો પછી તે કલાકો સુધી ઉડ્યું કેવી રીતે? આ પ્રશ્નોના જવાબ કોઈ પાસે નહોતા. સવાર થતાં જ બેઇજિંગ એરપોર્ટ પર મુસાફરોના પરિવારજનો રાહ જોઈ રહ્યા હતા. એક પછી એક તમામ ફ્લાઇટ આવી રહી હતી, પણ MH370 આવી જ નહીં. શરૂઆતમાં કહેવામાં આવ્યું કે થોડો વિલંબ થશે. પછી કલાકો પસાર થયા. એરપોર્ટ પર ચિંતા વધી ગઈ.
લોકો ફોન કરવા લાગ્યા, પરંતુ કોઈ મુસાફરનો ફોન લાગતો નહોતો. કેટલાક ફોનમાં રિંગ જતી હતી, પણ કોઈ જવાબ આપતું નહોતું. આ વાતે રહસ્યને વધુ ઊંડું બનાવ્યું. થોડી જ વારમાં મલેશિયા એરલાઇન્સને સત્તાવાર રીતે જાહેર કર્યું કે ફ્લાઇટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ સમાચાર આખી દુનિયામાં આગનીવાળું ફેલાઈ ગયા. ટીવી ચેનલો પર એક જ સમાચાર હતા: મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ MH370 મિસિંગ. 239 લોકો અને એક આખું વિમાન જાણે પૃથ્વી પરથી ગાયબ થઈ ગયું હતું. શોધ અભિયાન તરત જ શરૂ થયું. શરૂઆતમાં માનવામાં આવ્યું કે વિમાન દક્ષિણ ચીન સમુદ્રમાં પડ્યું હશે. મલેશિયા, ચીન, વિયેતનામ અને અનેક દેશોના જહાજો અને વિમાનો શોધમાં જોડાયા. હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં શોધ કરવામાં આવી. દરિયામાં તેલના ડાઘ, તરતા કચરાના ટુકડા અને અનેક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી. પરંતુ દરેક વખતે તપાસ પછી જાણવા મળ્યું તે MH370 ના નહોતા. દરેક ખોટી આશા પછી પરિવારજનો ફરી તૂટી પડતા. દિવસો અઠવાડિયામાં બદલાયા, પણ વિમાનનો કોઈ પતો નહોતો. ત્યારે તપાસકર્તાઓએ એક એવી ટેકનોલોજીનો સહારો લીધો જે પછી આ કેસનો સૌથી મહત્વપૂર્ણ પુરાવો બની. આ હતી સેટેલાઇટ માહિતી. ભલે વિમાનનો રેડિયો પણ હતો, પણ તેની કેટલીક ઓટોમેટિક સિસ્ટમનો સેટેલાઇટ સાથે નાના સિગ્નલ આપેલ કરતી હતી. સિગ્નલોને હેન્ડશેક કહેવામાં આવે છે. દરેક કલાકે સેટેલાઇટ અને વિમાન વચ્ચે થતો આ સંપર્ક બતાવતો હતો કે વિમાન હજુ હાલમાં હતું. આ માહિતીના આધારે નિષ્ણાતોએ અંદાજો લગાવ્યો કે MH370 ઘણો લાંબો સમય ઉડતું રહ્યું. પણ ક્યાં? આ જ પ્રશ્ન આખી દુનિયાને સતાવતો રહ્યો. ગણતરીઓ પછી બે સંભવિત માર્ગ સામે આવ્યા, એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ. હિન્દ મહાસાગરમાં ઘણા વિશ્લેષણ પછી ઉત્તરનો માર્ગ લગભગ અશક્ય માનવામાં આવ્યો. હવે તમામ ધ્યાન દક્ષિણ હિન્દ મહાસાગર તરફ ગયું. પણ આ વિસ્તાર એટલો વિશાળ હતો કે ત્યાં શોધ કરવી જાણે સમુદ્રમાં સોય શોધવા જેવી હતી. અને છતાં દુનિયાએ ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી ખર્ચાળ શોધ અભિયાન શરૂ. શું તેઓ સફળ થયા? શું MH370 ના કોઈ અવશેષ મળ્યા? શું વિમાને ખરેખર હાઈજેક કરવામાં આવ્યું હતું કે પછી આ પાછળ કોઈ બીજી જ ભયાનક હકીકત છુપાયેલી હતી? મિત્રો, હવે શરૂ થાય છે ઇતિહાસનું સૌથી મોટું શોધ અભિયાન. MH370 ગુમ થયાના થોડા જ કલાકોમાં મલેશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, ભારત અને અન્ય ઘણા દેશોએ શોધ શરૂ કરી. ડઝનો જહાજો, સેંકડો વિમાનો અને પછી અત્યાધુનિક પાણીની અંદર કામ કરતી રોબોટિક સબમરીનો પણ કામે લાગી ગઈ. હિન્દ મહાસાગરનો જે વિસ્તાર શોધવામાં આવ્યો હતો તે લાખો ચોરસ કિલોમીટર સુધી ફેલાયો હતો. દરિયાની ઊંડાઈ ઘણી જગ્યાએ 5000 મીટરથી પણ વધારે હતી. તોફાની મોજા, ખરાબ હવામાન અને સમુદ્રનું અત્યંત દુર્ગમ તળિયું, આ બધાએ શોધને ખૂબ મુશ્કેલ બનાવી દીધો. વર્ષો સુધી શોધ ચાલી રહી. કુલ ખર્ચ કરોડો ડોલર સુધી પહોંચી ગયો, પણ વિમાન ક્યાંય મળ્યું નહીં. વર્ષ 2015માં એક મહત્વપૂર્ણ ઘટના બની. આફ્રિકાની નજીક આવેલા રેન્યુ આઇલેન્ડના દરિયા કિનારે એક મોટો પંખનો ભાગ મળી આવ્યો. તપાસ પછી નિષ્ણાતોએ ખાતરી કરી કે આ બોઈંગ 777નું ફ્લેપરોન હતું અને પછી તેની ઓળખ MH370 સાથે જોડાઈ. આ પહેલી વખત હતું જ્યારે દુનિયાએ વિશ્વાસ થયો કે વિમાન ખરેખર હિન્દ મહાસાગરમાં સમાપ્ત થઈ ગયું હશે. ત્યારબાદ મોઝામ્બિક, તાન્ઝાનિયા, મેડાગાસ્કર અને અન્ય કિનારો પર પણ કેટલાક અવશેષો મળ્યા. કેટલાક અવશેષોની સત્તાવાર ઓળખ MH370 તરીકે થઈ, પરંતુ આટલા વર્ષો પછી પણ વિમાનનો મુખ્ય ભાગ એટલે કે બ્લેક બોક્સ અને 239 લોકો ક્યારેય મળ્યા નથી. હવે વાત કરીએ સૌથી ચર્ચિત થિયરીની. થિયરી નંબર 1, હાઈજેક. ઘણા લોકોને લાગ્યું કે કદાચ આતંકવાદીઓએ વિમાનને હાઈજેક કર્યો હશે, કારણ કે ટ્રાન્સપોન્ડર બંધ કરવામાં આવ્યો હતો. વિમાને માર્ગ પણ બદલ્યો હતો, પરંતુ કોઈ આતંકવાદી સંગઠને ક્યારેય જવાબદારી સ્વીકારી નહીં. કોઈ માંગણી કરવામાં આવી નહીં. કોઈ પુરાવો પણ ન મળ્યો. એટલે આ થિયરી ક્યારેય સાબિત થઈ શકી નહીં. થિયરી નંબર 2, પાયલટ દ્વારા જાણીને કરાયેલી ઘટના. મિત્રો, આ સૌથી વધુ ચર્ચામાં રહેલી થિયરી છે. કેટલાક તપાસકર્તાઓનું માનવું છે કે કદાચ કેપ્ટન જહારી અહમદ શાહે જ વિમાનનો માર્ગ બદલ્યો હશે. કારણ, ટ્રાન્સપોન્ડર બંધ થયો, વિમાને ચોક્કસ વળાંક લીધો અને લાંબા સમય સુધી ઉડતું રહ્યું. કેટલાક મીડિયા રિપોર્ટ કેપ્ટનના ઘરે ફ્લાઇટ સિમ્યુલેટર હોવાનો વાત પણ સામે આવી હતી, પરંતુ તપાસમાં એવું કોઈ નિશ્ચિત પુરાવો મળ્યો નહીં કે તેમણે આત્મહત્યા કે કોઈ ગુનાહિત યોજના બનાવી હતી. એટલે આ પણ માત્ર એક થિયરી જ રહી. થિયરી નંબર 3, ટેકનિકલ ખામી. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વિમાનમાં આગ લાગી હશે અથવા ઓક્સિજન સિસ્ટમમાં ગંભીર ખામી આવી હશે, જેના કારણે ક્રૂ બેભાન થઈ ગયો હશે. વિમાન ઓટો પાયલટ પર કલાકો સુધી ઉડતું રહ્યું અને અંતે ઈંધણ ખતમ થતા દરિયામાં પડી ગયું. આ થિયરી વૈજ્ઞાનિક રીતે શક્ય માનવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરતો કોઈ અંતિમ પુરાવો હજુ સુધી મળ્યો નથી.
અને મિત્રો હવે આવે છે થિયરી નંબર 4, મિલિટરી અથવા ગુપ્ત કાર્યવાહી. ઇન્ટરનેટ પર અનેક ષડયંત્ર થિયરી પણ જોવા મળે છે. કોઈ કહે છે વિમાનને ગોળી મારી દેવામાં આવ્યું, કોઈ કહે છે તેને ગુપ્ત સ્થળે ઉતારવામાં આવ્યું, કોઈ એલિયન સુધીની વાત કરે છે. પરંતુ આમાંથી કોઈ પણ દાવો સમર્થન આપતો વિશ્વસનીય પુરાવો નથી. આથી આવી વાતને સત્ય માનવું યોગ્ય નથી. વર્ષ 2018માં મલેશિયાએ પોતાની અંતિમ તપાસનો અહેવાલ જાહેર કર્યો. અહેવાલમાં કહેવામાં આવ્યું કે વિમાનનો માર્ગ જાણી જોઈને બદલવામાં આવ્યો હતો કે નહીં તેનો ચોક્કસ પુરાવો નથી. વિમાન કેમ ગાયબ થયું તેનું અંતિમ કારણ નક્કી કરી શકાતું નથી. અર્થાત સત્તાવાર રીતે આજે પણ MH370 નું રહસ્ય અનુકેલ છે. મિત્રો, 239 લોકો, 239 સપનાઓ, 239 પરિવારો. આજે પણ ઘણા પરિવારોનો પોતાના પ્રિયજનોની રાહ જુએ છે. કેટલાક માતા પિતાને આજે પણ આશા છે. કેટલાક બાળકો પોતાના માતા અથવા પિતાની એક યાદ સાથે મોટા થયા. એક વિમાન માત્ર મશીન નથી હોતું, તેની અંદર લોકોના સપના, લાગણીઓ અને આખી જિંદગીની મુસાફરી કરતી હોય છે. મિત્રો, MH370 નું રહસ્ય આપણે યાદ અપાવે છે કે આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ કુદરત અને રહસ્યો સામે માણસ હંમેશા સર્વશક્તિમાન નથી. તો મિત્રો, તમને શું લાગે છે? શું MH370 માત્ર એક દુર્ઘટના હતી કે પછી હજુ પણ દુનિયાથી છુપાયેલું કોઈ સત્ય છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવી સત્ય ઘટના આધારિત રહસ્યમય કહાની ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. તો મિત્રો, ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. જય માતાજી મિત્રો.